ને પછી વરસાદ ચાલુ જ રહે ને તો પછી નેવાનું પાણી પીતો ઉપરથી પડે તો આખો દિવસ પાણીમાં જતો આખો દિવસ પાણીમાં જ જતો રહે. પાણી ઉપાડી લાવવું પડતું છે બહુ આ માથા એ દુખતા એવો થઈ ગયો બેન. પાણીનું હક કરી આપો બેન, બહુ થાક્યા છીએ, પાણી નથી પહોંચતું. આમ તો સાંભળીને થોડીક વખત માટે આમ એવું થયું કે કેમ આદિવાસી વિસ્તાર અને પાણી તો અહીં મબલક વરસાદ વરસે, પણ એ વરસાદ વરસે એ ચોમાસા દરમિયાન જરા શાંતિ હોય, પણ ઉનાળો આવતા આવતા તો માથે માટલા અને હાથમાં ડબ્બા લઈને બહેનો આમ દર ભટકતી હોય એવી પરિસ્થિતિ આપણે જોઈ શકીએ. ધ્રોઈ છે સાબરકાંઠાનું અને અહીં અમે સરકારની સુજલામ સુફલામ યોજના અને ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનની મદદથી તળાવ ગાળ્યું, તળાવ થયું અને એ જ તળાવમાંથી ગામના લોકોએ પીવાનું પાણી મેળવે અને ઢોર પણ પીવે. એ બહેનોએ કીધું કે મને તમે પાણીનું હક કરી આપો. અમારા આદરણીય કુમુદબેન શાહ અને આદરણીય રશ્મિકાંતભાઈ સાથે આ બાબતે વાત થઈ અને મેં એમને કહ્યું કે આપણે હેન્ડપંપ જો આ કરી આપીએ ને તો આ પરિવારોને પાણીનું કાયમી હક થઈ જાય. જે 2-2, 2.5-3 કિલોમીટર ખાલી પાણી મેળવવા માટે રઝળપાટ કરવો પડે છે એ મટી જાય. એમણે તરત હા પાડી કે હું એમાં તમારે જે ખર્ચો થાય હું કરવામાં મદદરૂપ થઈશ, તમે કરો. આ પરિવારોને જ્યારે કહ્યું અને બોરવેલ બનાવે એવા એક ભાઈને વાત કરી, એણે કીધું કે બેન રસ્તો નથી, હું કેવી રીતે ઉપર જાઉં. બધા જ પરિવારો સાથે મળીને આખો રસ્તો એમણે સાફ કર્યો. 2 દિવસ સુધી એ લોકો લાગ્યા, રસ્તામાં મોટા પથ્થર હતા એ બધું હટાવ્યું અને કેવી મહેનત એમની. આ તો પાણી માટેની ભૂખ હતી એમની. રસ્તો ઠીક થયો. આજે બોરવેલ માટેની રિંગ ત્યાં આવી. TDO સાહેબ અને અનેક પદાધિકારીઓ જે કહી શકાય બધા પણ ખાસ હાજર રહ્યા અને બોરવેલનું કામ આજે શરૂ થયું. બસ ઝટ પાણી એમને મળશે અને આ બધા પરિવારોને જે પેલી મુશ્કેલી હતી એમાંથી એ લોકો મુક્ત થશે. એ લોકોએ શું ભાવના, આજે જે આખો પ્રસંગ થયો, ઢોલ સાથે બધાનું સ્વાગત થયું અને બધાને કેવો હરખ થયો એની વાત એમના મોઢે જ સાંભળીએ. જબર તકલીફ હતી મને. ઠેઠ અમારા વડીલોથી તળાવનું પાણી પીતો. તળાવનું પાણી પી ખરાબ પાણી થતું હોય તો એનો ડુંગરોથી લાવતો, પથ્થરમાંથી વેરો ગોડી ખુદી ને પછી વરસાદ ચાલુ જ રહે ને તો પછી નેવાનું પાણી પીતો ઉપરથી પડે એથી. જો આ ગંદુ પાણી પીવાથી, હરેકના ઘર ગંદુ પાણી જવાથી જો કોઈ બીમાર પડે છે, જો કોઈ પથરી થાય છે, એ ગંદુ પાણી પીવાથી જ થાય છે. અમોન પાણીની બહુ તકલીફ છે તો કાંઈક ને કાંઈક અમન બેન મદદ કરે એમ કરીને અમે બધી બેનને વાત કરી તો બેને અમને મદદ કરી પાણીની. આ પાણી થઈ જાય તો બધાને સારું થઈ જાય તો મને થોડી તકલીફ રાહત થઈ જશે. કેટલું ચાલવાનું થાય? ઘણું છે. એથી લઈને પાછું અમે ઘર આવવાનું, ઘર લાવીને પછી આ ઢોરોને પીયારવાનું, બકરોને પીયારવાનું, બધું ભરીને પછી અમારે માથે લાવવાનું. તો આખો દિવસ પાણીમાં જતો? આખો દિવસ પાણીમાં જ જતો રહે. પાણી ઉપાડી લાવવું પડતું છે બહુ આ માથા એ દુખતા એવો થઈ ગયો બેનનો ખૂબ ખૂબ આભાર માનું. અમને સારું જ કરી આલું હે બેને. તો અમને બોરમાં પાણી થાય તો અમને ઘણો બધો ફાયદો છે પીવા માટે. ચોખ્ખું પાણી આવે તો એ અમારો સાહેબોનો આભાર છે, બેનનો આભાર છે. પાણી થઈ જશે તો અમારું હૃદય એકદમ મસ્ત ખુશીમંદ છે.
અમને ખૂબ આનંદ છે આ કાર્યમાં નિમિત્ત બની શક્યાનો. બસ ઈશ્વર કુમુદબેન જેવી રીતે તૈયાર થયા એવી રીતે અનેક સ્વજનો આ કાર્ય માટે સાથે આવે તો આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજી પીવાના પાણીની ને આ બધી મુશ્કેલીઓ છે. સરકારના પૈસા આવે છે પણ અહીં તકલીફ આદિવાસી વિસ્તારને આપણે મેદાની વિસ્તારની જેમ ટ્રીટ ન કરી શકીએ એટલે અહીં એ સુધી બધું પહોંચવું પણ ક્યાંક ડિફિકલ્ટ લાગે છે. તમે સૌ જો આવશો સાથે તો આપણે અનેક પરિવારોને આવી રીતે પાણીનું સુખ આપવામાં નિમિત્ત બની શકીશું. આપણા ધર્મશાસ્ત્રમાં પણ કહે છે કે પાણીનું કાર્ય કરવું એ સૌથી પુણ્ય કાર્ય છે અને માત્ર મનુષ્યો નહીં પણ એમના ઢોઢ આખરને પણ એ ડંકીના પાણીથી એમની તરસ પણ તૃપ્ત થાય છે. તમે સૌ સાથે આવો તો આવા અનેક જગ્યાઓ પર આપણે પાણીનું કામ કરી શકીશું. એમના ઘરો પણ બાંધવા છે, બસ એ પણ કરીશું.